માતાજી મિત્રો, જેના દ્વારકાધીશ તેમાં કોની કેમ છો? બધા મજામાં? મિત્રો, હમણાં વરસાદના કારણે બહાર નીકળી શકાતું નથી, એટલે ઘરે જ આપણે વિડીયો કરવો પડે છે. મિત્રો, આજે આપણે વાત કરીશું સદબુદ્ધિ. સદબુદ્ધિ એટલે શું? કોઈ પણ તમે કર્મ કરો, કૃતિ કરો, અને જો એ સદબુદ્ધિથી કૃતિ થાય, સારી બુદ્ધિથી કૃતિ થાય, તો ચોક્કસ મિત્રો એ કાર્ય સારું થાય, પરિણામ સારું થાય. તો સદબુદ્ધિ મળે ક્યાંથી? અને સદબુદ્ધિ કેમ જરૂરી છે? તો મિત્રો, આપણે જ્યારે તમે કોઈ પણ ભગવાનને માનો, દેવીને માનો, દેવતાને માનો, પીર પેગમ્બરને માનો, ગમે તેને માનો, પણ જ્યારે ભગવાનને આપણે બંદગી કરીએ, ભગવાનની પ્રાર્થના કરીએ, પૂજા કરીએ, અર્ચના કરીએ, ત્યારે ખરેખર મિત્રો ભગવાન પાસે આપણે વિવિધ માગણી માગીએ છીએ, મૂકીએ છીએ. ભગવાનને નાનું લિસ્ટ જ આપી રાખીએ છીએ. ભગવાન મારે આ નથી, ભગવાન મારે પેલું નથી, ભગવાન મારે આ જોઈએ, ભગવાન મારે તે જોઈએ. ભગવાન મંદ મંદ મૂર્તિમાં બેઠો બેઠો મલકાતો જોવે છે કે મારો બનાવેલો માનવી આ જેને શું માગવાનું છે ને શું માગે છે. અજ્ઞાન રૂપી અંધકારની અંદર ચારે બાજુ ભટકાય છે, રોશની તો એના ભીતર છે, એને દેખાતી નથી. ત્યારે મિત્રો, હું તમને વાત કહું એ સાંભળો, તમે પઠન કરજો કે ભગવાન પાસે જ્યારે આપણે પ્રાર્થના કરીએ ને, ત્યારે કેવળ ભગવાન પાસે સદબુદ્ધિ મગાય. જો સદબુદ્ધિ તમે માગો ને, તો જે તમારી જરૂરિયાત હશે ને એ ઓટોમેટિક પૂરી થશે. કારણ કે ભગવાન જ્યારે આપણને સદબુદ્ધિ આપે છે, ભગવાન પાસે આપણે સદબુદ્ધિ માંગીએ છીએ, તે હર કાર્ય સદ એટલે સત્ય જ થાય છે. સત્ય થાય છે એટલે એનું પરિણામ પણ સત્ય આવે છે. તમે એમને મળે છે પણ સત્ય મળે છે, અને બીજા પ્રત્યે જે કાર્ય થાય છે એ પણ સત્કાર્ય થાય છે, એટલે બીજાને પણ નુકસાન થતું નથી. આવી સદબુદ્ધિથી જે કર્મ કરવામાં આવે ને, તો માણસનું કર્મ પણ પૂજા બની જાય છે. આપણે પૂજાને ભગવાનને યાદ કરવા, ભગવાનને ફૂલ અબીલ ચંદન ચડાવવા, દીવો પ્રગટાવવો, આવું માનીએ છીએ. અને આવું કરવું જોઈએ, એનો વિરોધ નથી, પણ એ બધું જ્યારે આપણે કરીએ છીએ ને, ત્યારે આપણે જે એની મૂળભૂત વાત છે ને, ભગવાનને ગમતી વાત છે ને, ભૂલી જઈએ છીએ. આપણી વૃત્તિ એ સત્ય હોય છે. એટલે સત્ય ક્યારે વૃત્તિ હોય? તો સદબુદ્ધિ હોય તો.
સદબુદ્ધિ પૂર્વક જો કોઈ પણ કાર્ય કરવામાં આવે ને તો માણસના જીવનની અંદર કશી ઉણપ રહેતી નથી. આપણે મિત્રો ઘણી વખત એવો વિચાર કરીએ છીએ કે મારે ઘણું મેળવ્યું છે ને મેળવવું છે, આના માટે આપણે ધમપછાડા કરીએ છીએ, વિવિધ પ્રયત્ન કરીએ છીએ, આપણું મગજ દોડાવીએ છીએ અને આપણે મેળવીએ છીએ. પરંતુ એ જે મેળવેલું છે એ સમજણપૂર્વક સદબુદ્ધિથી વિચારીને નહીં મેળવવું હોય ને તો ગમે એટલા ધમપછાડા કરશો પણ રહેશે નહીં. અને રહેશે તો એ તમે ભોગવશો તો મજા આવશે નહીં. એ તમારું મેળવેલું ધન, પદ, આ એના યોગ્ય સમયે તમને સાથ નહીં આપે. પરંતુ સદબુદ્ધિ જો ભગવાન પાસે માગી હશે ને સદબુદ્ધિથી જો તમે મેળવ્યું હશે ને તમને તો કામ આવશે જ. તમારું મેળવેલું એ બીજાને પણ કામ આવશે અને બીજાને પણ એ જે મળ્યું છે એમાં મજા આવશે અને પરિણામે એના અંતરના જે આશીર્વાદ છે ને એ તમને ઘણું આપી જશે. માટે ભગવાન પાસે આપણે સદબુદ્ધિ જ્યારે માગીએ ને તો બીજું ન માગતા એની અંદર બધું આવી જાય છે. પરંતુ સદબુદ્ધિ આપણે માગી ક્યારે શકીએ? સદબુદ્ધિ માગી એવો આપણને વિચાર ક્યારે આવે? કોઈ પણ સંત મહાપુરુષના ચરણોમાં જાઓ અને સત્સંગ સાંભળો અને એ સત્સંગની પરિભાષા રૂપે વિવિધ વાતોની અંદર તમારું મન ચિત્ત એકાગ્ર કરી અને ધ્યાનપૂર્વક તમે સાંભળશો ને તો ગમે તે સંત મહાપુરુષ એમ જ કહેશે કે ભગવાન પાસે શું મગાય? ભગવાન પાસે બે હાથ જોડી ભૌતિક સાધનોની લાઈનો, અખિલ બ્રહ્માંડનો વૈભવ આ નો મગાય. કારણ મગાય તો ભગવાન પાસે સદબુદ્ધિ મગાય. એ તો સદબુદ્ધિ જ્યારે ના હોય ને તો ગમે એવો વૈભવ હશે ને એ નાશ પામશે. ગમે એવી તમારી કીર્તિ હશે ને ભૌતિક મેળવેલી એ પણ નષ્ટ થઈ જશે. પરંતુ સદબુદ્ધિ મેળવી હશે ને તો આ બધું ટકી રહેશે. એટલે જ કહે છે કે સવારમાં ઉઠી ભગવાન પાસે જ્યારે તમે પ્રાર્થના કરો, ભગવતી પાસે પ્રાર્થના કરો ત્યારે સદબુદ્ધિ માગજો. ભગવાનને યાદ કરી
અને જ્યારે સદબુદ્ધિ માગશો ને ઓટોમેટિક બધી છે તમારી જરૂરિયાત હશે ને એ તમને ખબર ન પડતા મળી જશે. આ માટે જ જીવનની અંદર તમારા સંતાનોને, તમારા પરિવારને, બધાને જ્યારે ભગવાનને યાદ કરો ને ત્યારે સદબુદ્ધિ માગવાનું કે છે. મિત્રો, લેસન જ્યારે આપણે પાકું કરવાનું હોય છે ને ત્યારે એને વારંવાર વાગોડવું પડે છે, લખવું પડે છે. કારણ કે જીવનની અંદર પણ એવું જ છે. જીવન ચલાવવું હોય ને તો ભૌતિક સાધનો માટે પરિશ્રમ કરવો પડે. આપણા જીવનના કલ્યાણ માટે સાધના કરવી પડે અને એ સાધના ટકાવવા માટે રોજ ભગવાનને યાદ કરવા પડે. અને રોજ ભગવાનને તમે યાદ કરો ને એટલે કંઈક માગવું પડે. તો જ્યારે તમે સદબુદ્ધિ માંગો ને ત્યારે સમજો તમે તમારું નથી માંગતા, પણ તમારા માગની અંદર જે ભગવાન પાસે માંગ છે ને એની અંદર બધાનું કલ્યાણ આવી જાય છે. તમને જે મળશે એનાથી તમને સંતોષ થશે તો બીજાને નુકસાન નહીં થાય. અને જ્યારે સદબુદ્ધિ વગરનો મેળવેલો વૈભવ હોય ને તો તમે ગમે તેનું નુકસાન કરી શકો છો. કારણ વૈભવ છે પણ સદબુદ્ધિ નથી. એટલે હંમેશના માટે કાયમ જેમ આપણે નિશાળે વિદ્યાર્થી ભણતો હોય ને લેસન પાકું કરે એમ ભગવાન પાસે કાયમ બે હાથ જોડી કઈ ન માંગતા સદબુદ્ધિ માંગજો. વિશ્વ સકલનું કલ્યાણ થશે. વિશ્વ સકલની અંદર તમારી સદબુદ્ધિ હશે ને તો બધાને ગમતા થશો. બધા તમને પ્રેમ કરશે, બધા તમને હૃદયથી આવકારશે. કારણ કે તમારી વિચાર શક્તિ છે ને એ તમે ન સમજતા સમાજ અને સામેનો વ્યક્તિ વહેલા સમજી શકે છે. તમારો વાણી, વર્તન, વિચાર આ બધું સદબુદ્ધિના કારણે એકદમ ખીલશે. જોત જોતામાં તમે માનવમાંથી મહામાનવ પણ બની શકો છો. એટલે મિત્રો, જીવનની અંદર ભગવાન પાસે માગવાનું કારણ હોય ને તો એક જ મગાય સદબુદ્ધિ. ઇતિહાસના પેટાળની અંદર જાઓ તો આપણા મહાપુરુષો, ઋષિ મુનિઓ બધાએ સદબુદ્ધિ જ માગી છે. અરે તમે ભક્તોના, ઋષિ મુનિઓના, સંતોના જીવન તમે જુઓ ને તો અતિ વિકટ પરિસ્થિતિ હોવા છતાં દાંત અને અન્નને વેર હોય એવી સ્થિતિની અંદર પણ પોતાના મન ચલિત નથી થયા, ભ્રમિત નથી થયા. મતિ સ્થગિત થાય નહીં, મતિ ભ્રમિત થાય ને ગતિ સ્થગિત થાય નહીં.
વ્રતનિષ્ઠા પ્રભુ મારી છિન્ન ભિન્ન થાય નહીં. આવું પૂજ્ય દાદાજી ના કાર્યમાં સરસ મજાનું ભાવગીત છે. ભગવાન પાસે માગે છે કે ભગવાન મતિ ભ્રમિત થાય ની, ગતિ સ્થગિત થાય ની, વ્રત નિષ્ઠા પ્રભુ મારી છિન્ન ભિન્ન થાય ની. ક્યારે ન થાય? એ જબરજસ્ત ભગવાન પાસે એક જ વસ્તુ માંગ્યું છે, ભગવાન સદબુદ્ધિ આપજે. ભગવાન ગમે એવી પરિસ્થિતિ આવે ને, હું ચલિત ન થાવ, હું મારી નિષ્ઠામાંથી સ્થગિત ન થાવ, હું મારી કર્મ શક્તિ છે ને એ ભૂલી ન શકું. આ માટે આપણા ઋષિ મુનિઓએ પણ આપણા માટે કાયમીને માટે સદબુદ્ધિ માંગી છે. સદબુદ્ધિ જીવનની અંદર મિત્રો ખૂબ જરૂરી છે. અને આપણે કહીએ છીએ ને કે સંસ્કાર એટલે શું? તો કે સંસ્કાર એટલે ઘરનું વાતાવરણ. મિત્રો, જેવું તમારા ઘરનું વાતાવરણ હશે ને એવું સંતાન તમારું તૈયાર થશે. તમે જીવનની અંદર આજ દોડધામના જમાનાની અંદર એજ્યુકેશન એટલું મેળવી અને 1 ક્લાસનો અધિકારી બનેલો માણસ પણ પોતાના બુઢાપાની પૂંજી ભેગી કરવા માટે અને પોતાની જીવન માટે, વ્યવહાર માટે પોતે પોતાનું બેલેન્સ અલગ કરે છે. કારણ કે ભણતર ઘણું છે, પણ ગણતર આપણા ઋષિ મુનિઓનું કર્યું નથી. એને ચોપડી ભૌતિક બહુ વાંચી છે, પણ ઋષિ મુનિઓએ લખેલી જીવન રૂપી ચોપડી કદી ખોલી નથી. માતૃદેવો પિતૃદેવો ભવના પાઠ શીખા નથી. મારા પટ્ટાવાળાથી પાયલોટ બની ગયો છે, અને માણસ બને એનું કદી વિચાર્યું નથી. એટલે જ કહું છું કે જીવનની અંદર ઘરનું વાતાવરણ એવું રાખજો કે સંસ્કાર શીખવવાની પણ ઓટોમેટિક આવી જશે. તમે કયો છો ડર છે કે મારા છોકરા મને રોટલો આપશે કે નહીં બુઢાપામાં, પ્રેક્ટિકલ તમે આપ્યો હશે તો જ આપશે. અને એ ક્યારે આપશે? કે જીવનની અંદર સદબુદ્ધિ ભગવાન પાસે માગી હશે તો કશું માગવાની જરૂર નહીં પડે. એટલે જ મિત્રો, આપણે આજે સદબુદ્ધિ વિશે જે વાત કરી તમને કેવી લાગી મને કહેજો. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને મારો વિડીયો સાંભળતા મારા જે વિચારો ગમતા સર્વત્ર ને મારા મિત્રો છે જે કાયમ મને સબસ્ક્રાઈબ કરે છે, સૌને મારા જય માતાજી, જય દાદા દ્વારકાજી, જય માં ભવાની.